નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોરાજી ખાતે નારી શક્તિ અસ્મિતા ધર્મરથ કાઢવામાં આવ્યો। ધોરાજી ક્ષત્રિય સમાજ, ધોરાજી તાલુકા રાજપૂત સમાજ નારી અસ્મિતા અને સ્વાભિમાન લડત માટે નીકળેલ ધર્મયાત્રા ધોરાજીના આશાપુરા મંદિર થઈને વિવિધ માર્ગ ઉપર નીકળીને ધોરાજી તાલુકામાં ધર્મયાત્રા ફરી હતી। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વાણીવિલાસ કરે તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો અને રાજ્ય સરકારને અપીલ કરાઈ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરો, પણ સરકારે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન કરી તેને લઈને ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ અનેકવિધ કાર્યક્રમો કર્યા અને પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજની માંગને સરકારે ધ્યાનમાં આજ દિવસ સુધી લીધી નહીં। ત્યારે ક્ષત્રિય સમાજની કમિટીએ ભાજપ સરકાર પર મોરચો માંડી દીધેલ છે અને ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યમાં પણ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળ્યો છે અને અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા। ત્યારે આજરોજ ધોરાજી ક્ષત્રિય સમાજ ધોરાજી તાલુકા રાજપૂત સમાજની નારી અસ્મિતા અને સ્વાભિમાન લડત માટે નીકળેલ ધર્મયાત્રા કાઢવામાં આવેલ અને ધોરાજીના તાલુકાના ગામડાઓ સુધી આ ધર્મયાત્રા કાઢવામાં આવી। ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજના મતદાન કરશે અને આ અસ્મિતાની આ લડાઈ ચાલુ રહેશે તેવું આગેવાનોએ જણાવ્યું। ક્ષત્રિય સમાજની કમિટી આગામી સમયમાં જે નિર્ણય અને સૂચના આપશે તે મુજબના કાર્યક્રમો કરવામાં આવશે। ધોરાજીના આશાપુરા મંદિર થઈને વિવિધ માર્ગ ઉપર નીકળીને ધોરાજી તાલુકામાં ધર્મયાત્રા નીકળશે। ત્યારે લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે ક્ષત્રિય સમાજ હજુ પણ અડીખમ હોય અને ક્ષત્રિય સમાજના આગેવાનોના કહેવા અનુસાર રાજકોટમાંથી તો રૂપાલા સાહેબ હારશે જ, પરંતુ ગુજરાતમાં પણ ભાજપની ઓછી સીટો આવશે અને આમું કાઉન્ટિંગ ગણતરીમાં ગોલમાલ ન થાય તેમનું ક્ષત્રિય સમાજ ધ્યાન રાખશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। આજરોજ અમે આપ જાણો છો એવી રીતે કે જેવી રીતના પરસોત્તમ રૂપાલાએ વાણીવિલાસ કરી અને અમારા ક્ષત્રિય મહિલાઓ વિશે રાજા રજવાડાનું જે રોટી બેટી વિશે બોલેલા આપ સર્વે જાણો જ છો અને આજે 1 મહિનાથી અમારી લડાઈ ચાલી રહી છે। એ લડાઈની અંદર અમને અમારો ન્યાય નથી મળેલો, તો એના અનુસંધાને અમારા ગુજરાતના ગામડે ગામડે રથ ફરી રહ્યો છે, ધર્મરથ ફરી રહ્યો છે અસ્મિતાનો। તો એ રથ પૈકી આજ અમારે ધોરાજી તાલુકામાં પણ રથ આવી ગયો છે અને અહીંથી હવે અમારા ગામડાઓમાં ગામડે ગામડે પ્રસ્થાન કરશે રથ અને અહીંથી ભાડેર, છત્રાસા, વાડોદર, સિચોડ અને નાની મરણ મુકામે અમે રથની પૂર્ણાહુતિ કરશું। અમારી આગળની રણનીતિમાં અમારો એક જ, કોઈ પણ સંજોગે અમે ભાજપને બૂથ ઉપર હરાવવા માગીએ છીએ। ગ્રામ્ય પંથકમાં તમે રથ લઈને બાપુ જઈ રહ્યા છો, શું લોકોને શું મેસેજ આપશો? લોકોને અમે એક જ મેસેજ આપશું કે આજ એવડો બધો અમારો બોળો સમાજ છે અને અમારી ઉપર અમે આવી ખુમારીથી અમે ભાજપની સાથે જોડાયેલા માણસો, અમે કાયમ એની સાથે રહેવાવાળા માણસો અને અમારું પણ કોઈ જાતનું સાંભળવામાં ન આવ્યું તો કાલે આ નાના નાના સમાજ છે, કોઈ પણ સમાજ, તો એની માટે કોઈ પણ રીતે આર્થિક રીતે કે માનસિક રીતે કોઈ પણ અત્યાચાર કરવામાં આવશે તો એનું કોણ સાંભળશે? તો અમે લોકોને એક જ મેસેજ આપશું કે ભાજપની વિરુદ્ધ મતદાન કરશે।